સુરત સહિત સમગ્ર દેશમાં આજે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેક્ટર દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આ આંદોલનની અસર સુરતમાં પણ વ્યાપક સ્તરે જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો અને યુનિયનના સભ્યો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા। દેશના 600થી વધુ જિલ્લાઓમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સુરતમાં પણ શ્રમિકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારના નવા લેબર કોડ અને કથિત કામદાર વિરોધી નીતિઓ છે। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે નવા કાયદાઓથી કામદારોનું શોષણ વધશે અને તેમનામાં મૂળભૂત અધિકારો છીનવાઈ જશે। દેખાવકારોએ મુખ્યત્વે વેતનમાં વધારો, કામના સ્થળે પૂરતી સુવિધાઓ અને લાંબા સમયથી પડતર અન્ય માંગણીઓ સત્વરે સંતોષવા માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। કલેક્ટર કચેરી બહાર યોજાયેલા મોરચાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। યુનિયનના આગેવાનો દ્વારા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી।